ગુડ મોર્નિંગ. રાસાયણિક ગતિકીના લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયાની આણ્વિકતાની ચર્ચા કરી હતી. એના પહેલાં આપણે પ્રક્રિયાના ક્રમ વિશે ચર્ચા કરી હતી. તો એક તો આપણે પ્રક્રિયાની આણ્વિકતા અને ક્રમ પરથી થોડાક તારણો મળ્યા આપણને કે પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે કે જે શૂન્ય અથવા તો અપૂર્ણાંક હોઈ શકે. કોઈ પ્રક્રિયા બીજા ક્રમની હોઈ શકે, એનો ક્રમ 2.5 પણ હોઈ શકે અથવા તો 0.1 પણ હોઈ શકે. તો પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે, શૂન્ય અથવા તો અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે. પણ આણ્વિકતા એ કોઈ દિવસ શૂન્ય અથવા તો અપૂર્ણાંક ના હોય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઓછામાં ઓછો એક અણુ તો ભાગ લેવો જોઈએ. એટલે આણ્વિકતા શૂન્ય ના હોય કે કોઈ અપૂર્ણ અણુઓ ભાગ ના લઈ શકે. અડધો અણુ કે દોઢ અણુ કે 2.5 અણુ પ્રક્રિયામાં ભાગ ના લે, 1 લે, 2 લે અથવા 3 લે. એટલે આણ્વિકતા શૂન્ય અથવા તો અપૂર્ણાંક ના હોઈ શકે. બીજું એક કારણ એવું કે પ્રક્રિયાનો ક્રમ એ પ્રાથમિક અથવા તો જટિલ પ્રક્રિયાને લાગુ પડે, પણ આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પડે. પ્રક્રિયાનો ક્રમમાં એવું ના હોય કે પ્રક્રિયા જટિલ છે કે પ્રાથમિક છે તો ક્રમ બદલાઈ જાય. કોઈ પણ પ્રક્રિયા હોય એ પછી પ્રાથમિક પ્રકારની હોય કે પછી જટિલ પ્રકારની હોય, એનો ક્રમ તમે કાઢી શકો. પણ જે આણ્વિકતા છે એ ફક્ત પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પડે. અને જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો અર્થ નથી રહેતો. એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાં જે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, જટિલ પ્રક્રિયા છે, તો એની આણ્વિકતા તમે નક્કી ના કરી શકો. હા, જટિલ પ્રક્રિયા માટેનો ક્રમ એ સૌથી ધીમા તબક્કા વડે દર્શાવાય. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે કોઈ એક જગ્યાએથી બી જગ્યાએ પહોંચવાનું છે, બી જગ્યાએથી સી જગ્યાએ ને સી જગ્યાએથી બી જગ્યાએ. તો ડાયરેક્ટ એ થી ડી પર પહોંચો છો તો એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. પણ એને અલગ અલગ, પહેલા એ પરથી બી પર જાઓ, પછી બી પરથી સી પર જાઓ, પછી સી પરથી ડી પર જાઓ, તો એને જટિલ પ્રક્રિયા કહેવાય. ધારો કે આ પ્રક્રિયા બહુ ઝડપી થાય છે, આ પ્રક્રિયા પણ બહુ ઝડપથી થાય છે, પણ આ પ્રક્રિયાનો વેગ બહુ ધીમો છે. તો જે ધીમા તબક્કાનો વેગ છે આ મેઇન તબક્કો કહેવાય. આ પ્રક્રિયા જે ધીમી પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ક્રમ એ આખી પ્રક્રિયાનો ક્રમ કહેવાય. જટિલ પ્રક્રિયા માટેનો ક્રમ એ સૌથી ધીમા તબક્કાનો ક્રમ છે, ધીમા તબક્કા વડે દર્શાવાય છે. અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એ એકંદરે પ્રક્રિયાનો ક્રમ છે. એવું સમજો છો તમે કે કોઈ પણ પ્રક્રિયામાં જે તબક્કો સૌથી ધીમો છે એ તબક્કાનો ક્રમ અને એ તબક્કાની આણ્વિકતા સરખી જોઈએ. ધારો કે સૌથી ધીમા તબક્કામાં 2 અણુ પ્રક્રિયામાં ભાગ લે છે, તો એ પ્રક્રિયાનો ક્રમ પણ 2 કહેવાય અને પ્રક્રિયાની આણ્વિકતા પણ 2 કહેવાય. સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એ એકંદરે પ્રક્રિયાનો ક્રમ છે. લખાણ સંબંધિત ક્વેશ્ચન 4.3 માં એવું કહે છે કે પ્રક્રિયા a પ્લસ બી ગીવ્સ નિપજ છે અને પ્રક્રિયાનો વેગ નિયમ r ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેઝ ટુ 1/2 ઇન્ટુ b નો સ્ક્વેર આવું આપ્યું છે. તો પ્રક્રિયાનો ક્રમ કયો? એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન છે. તમને ખબર છે r બરાબર k ઇન્ટુ a રેઝ ટુ x ઇન્ટુ બી રેઝ ટુ y માં x પ્લસ y ને પ્રક્રિયાનો ક્રમ કહેવાય. તો અહીંયા 1/2 પ્લસ 2 એટલે 2.5 એ પ્રક્રિયાનો ક્રમ થયો. અને 4.4 લખાણ સંબંધિત, એમાં એવું પૂછે છે x અણુઓનું વાયમાં પરિવર્તન, અણુ x નું વાયમાં પરિવર્તન એ ગતિકીના બીજા ક્રમને અનુસરે છે. બીજો ક્રમ, પ્રક્રિયાનો ક્રમ કયો છે? n ઇઝ ઇક્વલ ટુ 2, સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. એટલે આપણે એવું લખી શકીએ આ પ્રક્રિયા માટે કે પ્રક્રિયાના વેગ નિયમ પ્રમાણે r ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ પ્રક્રિયક x ના રેઝ ટુ 2, કારણ કે બીજા ક્રમની પ્રક્રિયા છે. હવે એવું કહે છે કે જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે, અહીંયા x ની સાંદ્રતા છે એના કરતાં 3 ગણી વધારી, તો આને હું r1 કહું તો જ્યારે x ની સાંદ્રતા x હતી તો r1 બરાબર k ઇન્ટુ x રેઝ ટુ 2 થયું. પણ જ્યારે x ની સાંદ્રતા 3 ગણી વધારી તો k તો અચળનો અચળ જ રહ્યો, x ને બદલે 3x થઈ ગયો રેઝ ટુ 2. આ નવો મને વેગ મળ્યો r2.
ક્વેશ્ચન એવું પૂછે છે કે જો એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વાયના નિર્માણને કેવી રીતે અસર કરશે, એટલે પ્રક્રિયાના વેગ પર શું અસર થશે. તો અહીંયા લખું ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 3 સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો જે R1 હતું કે ઇન્ટુ એક્સ સ્ક્વેર એના કરતાં R2 કે ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ 9, એટલે R2 એ R1 કરતાં 9 ગણો વધી જશે. વાયના નિર્માણનો વેગ શરૂઆતનો હતો એના કરતાં 9 ગણો વધી જાય તો જો એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો એવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે સૌથી અગત્યની વસ્તુ, બોર્ડ માટે મોસ્ટ આઈએમપી થિયરી, સંકલિત વેગ સમીકરણ સમજાવું છું તમને. સંકલિત વેગ સમીકરણ આપણે અત્યાર સુધી જે જોયું એ સાંદ્રતા પર આધારિત વેગ, આપણે અત્યાર સુધી જે જોયું સાંદ્રતા પર આધારિત વેગ જોયો આપણે, એને આપણે વિકલનીય વેગ સમીકરણ કીધું. આપણે જે વેગ નિયમ લખીએ છીએ એ વિકલનીય વેગ સમીકરણ છે. હવે એક વસ્તુ કે દર વખતે ત્વરિત વેગ નક્કી કરવો શક્ય નથી. ત્વરિત વેગ એટલે કોઈ ચોક્કસ ક્ષણે આલેખ દોરી અને પ્રક્રિયાનો જે ઢાળ આવે સ્પર્શકનો એને આપણે એનો ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટેનિયસ કહીએ છીએ, પણ દર વખતે એ નક્કી કરવો શક્ય નથી. તો એનો મતલબ કે વેગ નિયમ દર વખતે નક્કી કરવો મુશ્કેલ છે. તમને ત્વરિત વેગ મળે તો તમે વેગ નિયમ લખી શકો, પણ ત્વરિત વેગ દર વખતે નક્કી ના કરી શકાય, એટલે દર વખતે વેગ નિયમ નક્કી કરવો મુશ્કેલ છે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરી દીધું અને સંકલિત વેગ સમીકરણ ઉપજાવ્યા અલગ અલગ ક્રમની પ્રક્રિયા માટે. તો આપણે સૌથી પહેલા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જોઈએ છે. એટલે હવે તમારી પાસે જ્યારે સંકલિત વેગ સમીકરણ છે તો તમે ફક્ત સૂત્રમાં કિંમત મૂકીને જે પ્રક્રિયાનો વેગ શોધી શકો છો, એના માટે આલેખ દોરવાની જરૂર નથી. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનું સૂત્ર તારવીએ છીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે તમને ખબર છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા ઓર્ડર ઓફ રિએક્શન 0. મતલબ શું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર છે. કોઈ પણ પ્રક્રિયાનો વેગ જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર નથી રાખતો તો એને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા R માંથી P બને છે, R રિએક્ટન્ટ છે અને P પ્રોડક્ટ છે, તો R પ્રક્રિયકમાંથી P નિપજ બને છે. તો એના માટે હું વિકલનીય વેગ સમીકરણ લખી શકું. વિકલનીય વેગ સમીકરણ આપણે લખીશું -dr/dt is equal to k into r raised to 0. કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે અહીંયા r raised to 0 લખ્યું. વિકલનીય વેગ સમીકરણ -dr/dt is equal to k into r raised to 0. અહીંયા r raised to 0 ની વેલ્યુ તો 1 આવે. કોઈ પણ પ્રક્રિયાની શૂન્ય ઘાતાંક હોય એટલે જવાબ 1 આવે. તો હું અહીંયા લખી શકું માટે વેગ is equal to -dr/dt is equal to k into 1. માટે -dr is equal to k dt, અથવા તો લખી શકું dr is equal to -k dt. હવે આ જે સમીકરણ મળ્યું એની બંને બાજુ સંકલન કરતા મને મળ્યું dr is equal to -k dt. એ સમીકરણની બંને બાજુ સંકલન કરતા
સંકલન કરું છું આનું અને સંકલન કરું છું આનું, તો મને નિપજ મળશે. dr = -k dt નું સંકલન કરું છું તો આનું સંકલન આવશે r = -kt + i, જે i ને આપણે સંકલન અચળાંક કહીએ છીએ. i એટલે સંકલન અચળાંક. તો આ જે મારી પાસે વિકલનીય વેગ સમીકરણ હતું -dr/dt = k × r⁴, એના પરથી મેં સંકલન સમીકરણ મેળવ્યું r = -kt + i, જ્યાં i ને આપણે સંકલન અચળાંક. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ એ વિશિષ્ટ પરિસ્થિતિમાં થતી અસામાન્ય પ્રક્રિયાઓ છે. મોટે ભાગે બહુ રેર કેસમાં પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય. દાખલા તરીકે ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયાઓ, ઉત્સેચક ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ એ શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે. તમને દાખલામાં કોઈ ઉત્સેચક ઉદ્દીપ્ત પ્રક્રિયા આપી હોય તો તમારે એઝ્યુમ કરી લેવું પડે કે શૂન્ય ક્રમની જ પ્રક્રિયા છે. ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ એ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. દાખલા તરીકે પ્લેટિનમની સપાટી પર એમોનિયાનું વિઘટન થાય અથવા તો ગોલ્ડની સપાટી પર HI નું વિઘટન થાય, તો આ બધી શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે. આ બધી પ્રક્રિયાઓ મોટે ભાગે ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ઊંચા દબાણે કેમ? કારણ કે જ્યારે દબાણ વધારે હોય, ગોલ્ડની સપાટી પર HI નું વિઘટન કેવી રીતે થાય? તો આ ધારો કે ગોલ્ડ સોલિડ ફોર્મમાં ઉદ્દીપક છે અને HI નું એની સપાટી પર શોષણ થાય છે. હાઇડ્રોજન આયોડાઇડ એની સપાટી પર શોષાય છે અને અહીંયા સપાટી પરથી H2 અને I2 માં એનું વિઘટન થઈ અને એ સપાટી પરથી એનું અપશોષણ થાય છે. હવે જ્યારે દબાણ ઊંચું છે તો ઓલરેડી HI ના ઘણા બધા અણુઓ આ સપાટી પર શોષાઈ ગયા છે. અહીંયા કોઈ જગ્યા જ નથી વધારે અણુઓ શોષાવા માટે. તો હું પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરું છતાં પણ પ્રક્રિયાના વેગને અસર નથી થતી. ઓલરેડી જ્યારે ઉદ્દીપકની બધી સપાટી પર HI ના અણુઓ છે જ, તો હું HI અહીંયા થોડો વધારે HI ના અણુઓ હોવા છતાં પણ પ્રક્રિયકની સાંદ્રતાને વેગને અસર નથી થતો. કેમ? કારણ કે વેગ ક્યારે વધે? HI નો H2 અને I2 માં વિઘટનનો વેગ ક્યારે વધે? કે જ્યારે અહીંયા જગ્યા ખાલી હોય તો વધારે HI ના અણુઓનું અહીંયા શોષણ થાય, તો વધારે એનું વિઘટન થાય અને વધારે નિપજ મળે. પણ વધારે HI હોય કે ના હોય, અહીંયા જગ્યા જ નથી. ઊંચા દબાણે વાયુના અણુઓથી ઊંચા દબાણે ધાતુની સપાટી સંતૃપ્ત છે અને પરિણામે પ્રક્રિયકની સાંદ્રતા પર પ્રક્રિયાનો વેગ આધારિત નથી. અને જ્યારે પ્રક્રિયકનો વેગ એ સાંદ્રતાથી પર છે, સાંદ્રતા પર આધાર નથી રાખતો, તો એના પ્રક્રિયા જ્યારે એની સાંદ્રતાથી પર છે એટલે એની સાંદ્રતા પર આધાર નથી રાખતું, તો એને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર તારવ્યું અને t½ અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવ્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય t½ નું સૂત્ર તારવીશું. થેન્ક યુ.